મારું નામ પટેલ પારુલ છે. હું છેલ્લા 4 વર્ષથી અભિષેક દરજીની દવા ખાઉં છું. મને પ્રોબ્લેમ છે ગાડી દબાવી, બે મણકા વચ્ચે ગેપ થવી અને મારા મણકા બેન્ડ વળે છે. છેલ્લે લાસ્ટમાં ડૉક્ટરે એવું કીધું છે કે આનો કોઈ ઉપાય નથી, ઓપરેશન કરવું પડે છે. બસ. પણ મારા જેટલા મંડળના સભ્ય છે ને બધા અહીંયા આવે છે, સાદા માસિક તલાતો છે. એમને મને એવું કીધું કે તમે યોગાભ્યાસમાં આવો. હું આજે મારો 5મો દિવસ છે અને હું 4 દિવસ આવી છું. 4 દિવસમાં 2 દિવસ પછી ગેપ પડે, ફરી 2 દિવસમાં. પણ મારાથી નથી નીચે બેસાતું. એમને સાદા માસીને ખબર છે, હું સભામાં જાઉં છું તો મારે સ્પેશિયલ ખુરશી લીધી. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 40 વર્ષ છે. 40 વર્ષની ઉંમરે તમે નીચે નથી બેસી શકતા. અને 4 દિવસમાં જ મને ઘણો પ્રોબ્લેમ. અત્યારે મને નીચે બેસવાનું કે હું મેરેજમાં જઈને પગારથી વાળીને આખી ગ્રહ શાંતિ મેરેજમાં બેઠી છું. તકલીફ થઈ કે મને કમર દુખી હોય કે આ થયું હોય, કંઈ જ નહીં. નહીં તો મારે જો એવું નીચે ના બેસે, બેલ્ટ આખો દિવસ બાંધું તો મારાથી. બીજું કે મારાથી આમ નતું બેસાતું, આમ અક્કર એવું પડે. જો બેસવા જાઉં ને તો કટાક કટાક અવાજ આવે મનકામાં. તેના બદલે હું બેસી શકું છું. અત્યારે ખુરશી પર મેં મેડમને કીધું કે આજે હું બેસી શકું છું. મને 4 દિવસમાં ઘણો તફેર પડ્યો છે. આજે મારો 5મો દિવસ છે. છતાં મને યોગાભ્યાસમાં આવ્યા પછી આટલી બધી 4 વર્ષથી હેરાન થઈ છું. મેં આશરે $1.5 લાખ ખર્ચ કરી નાખ્યો છે. એક્સરેમાં, આમાં તેમાં બધામાં જ. છેલ્લે નિર્ણય શું આવ્યો ડોક્ટર પાસે? ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરાવવું પડશે, એનો કોઈ ઉપાય નથી. અને મેં કીધું કે ના, ઓપરેશન નાની ઉંમરમાં, કારણ કે મારા બાળકો નાના છે, નાની ઉંમરમાં ઓપરેશન શક્ય પણ ના જાય. સક્સેસ ના થાય તો શું કરવું? કરવાવાળું કોઈ છે નહીં પાછળ. એટલે મેં આ યોગાભ્યાસ જોઈન કર્યો. પણ ખરેખર યોગાભ્યાસ નામ છે ને એટલું બેસ્ટ છે.